નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ જેતપુર વચ્ચેના ટોલમાં 25% તાત્કાલિક અસરથી ઘટાડો કરાયો છે। રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં 25% ઘટાડો કરવામાં આવ્યો છે। ફોર વ્હીલર માટે એકતરફી મુસાફરીના ₹45 વસૂલાતા હતા, તો 22 માર્ચથી પીઠડિયા ટોલનાકા પર ₹35 કરી દેવામાં આવ્યા છે। ટોલ ટેક્સ ઘટાડવાને લઈને સ્થાનિકોએ આંદોલન પણ કર્યું હતું, પરંતુ તે આંદોલન સફળ રહ્યું છે। સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી મિલકત નોંધણી માટે નવી શરતો। દસ્તાવેજોમાં મિલકતના ફોટો અને અક્ષાંશ રેખાંશ દર્શાવવાનું ફરજિયાત રહેશે। નવી વ્યવસ્થા થવાથી છેતરપિંડી અને બેદરકારીને રોકવામાં મદદ મળશે। દસ્તાવેજોમાં બંને સાઈડના ફોટો આગળ પાછળના દ્રષ્ટ હોવા જોઈએ। ખુલ્લા પ્લોટવાળી મિલકતના ફોટોગ્રાફમાં અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે। જોકે આ નિર્ણયથી સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં વધારો અને સરકારને નુકસાન રોકવામાં મદદ થશે। રાજ્યમાં આગામી 4 દિવસ આકરી ગરમી પડશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી। જોકે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.1 ડિગ્રી અને ભુજમાં 40 ડિગ્રી નોંધાયું, જ્યારે અમદાવાદમાં 38.7 અને ગાંધીનગરમાં 38.2 ડિગ્રી નોંધાયું છે। જોકે સૌથી ઓછું દેવમાં 20.2 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યના તાપમાનમાં પારો ફરી ઉપર જવાનો છે। લઘુત્તમ અને મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે। આગામી 5 દિવસમાં વધારો યથાવત રહેશે। જોકે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી ગરમીથી આંશિક રાહત મળી હતી। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 6 દિવસની રજા। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આગામી 26થી લઈને 31 માર્ચ સુધી બંધ રહેશે। માર્કેટિંગ યાર્ડમાં 6 દિવસની રજા જાહેર થતાં કોઈપણ પ્રકારની હરાજી કે વેપાર થઈ શકશે નહીં। માર્કેટિંગ યાર્ડમાં વાર્ષિક હિસાબ કિતાબની કામગીરી માટે આગામી 26થી લઈને 31 માર્ચ સુધી જાહેર રજા જાહેર કરવામાં આવી છે। યાર્ડ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, જ્યાં દરરોજ લાખો ટન જણસીનું વેચાણ થાય છે। જોકે 31 માર્ચ પછી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ કાર્યરત કરાશે। સોના ચાંદીના ભાવમાં વધઘટ। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। IBJ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,506 રૂપિયાથી 49 રૂપિયા ઘટીને 88,457 રૂપિયા થયો છે। એ જ સમયે ચાંદી 548 રૂપિયા સસ્તી થઈ છે અને 97,844 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। જોકે 18 માર્ચે ચાંદીનો ભાવ 1,04,000 રૂપિયા પ્રતિ કિલો હતો, ત્યારથી તેમાં 2,556 રૂપિયાનો ઘટાડો પણ થયો છે। સરકારે ડુંગળી પરથી ડ્યુટી હટાવી, પરંતુ હવે ખેડૂતોને નુકસાન। કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2025થી ડુંગળીની નિકાસ પર 20% ડ્યુટી પાછી ખેંચી લીધી છે। આ અંગે સરકારે પરિપત્ર પણ બહાર પાડ્યો છે। સરકારે સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 8 ડિસેમ્બર 2023થી 3 મે 2024 સુધી લગભગ 5 મહિના માટે ડ્યુટી, લઘુત્તમ નિકાસ ભાવ અને નિકાસ પ્રતિબંધ દ્વારા નિકાસને નિયંત્રિત કરવા માટે પગલાં લીધા હતા। સરકારે 20%ની નિકાસ ડ્યુટી 13 સપ્ટેમ્બર 2024થી અમલી બનાવી હતી। જોકે સરકારે હવે ડુંગળી પરથી ડ્યુટી હટાવી છે, પરંતુ ખેડૂતોને નુકસાન થશે। તેનું એક કારણ છે, કારણ કે મોટાભાગના ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે, જે સસ્તા ભાવમાં વેચાય છે, પરંતુ હવે વેપારીઓ ફાવશે। ડ્યુટી હટતા ડુંગળીના ભાવ વધશે, જેના કારણે વેપારીઓને ફાયદો થશે। જોકે મોટાભાગના ખેડૂતોની ડુંગળી વેચાઈ જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જોકે દર વર્ષે સરકાર દ્વારા આ રીતે જ જ્યારે ખેડૂતોની ડુંગળી વેચાઈ જાય છે ત્યારે ડ્યુટી હટાવવામાં આવે છે। જોકે અગાઉ ડ્યુટી લાદવામાં આવે છે, જેના કારણે ડુંગળીના ભાવો ઘટી જતા હોય છે અને ત્યારે જ ખેડૂતો ડુંગળી વેચતા હોય છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે। બેંક કર્મચારી સંગઠનોએ પોતાની રાષ્ટ્રવ્યાપી હડતાળ ટાળી। બેંક કર્મચારી સંગઠનોએ શુક્રવારે નાણાકીય મંત્રાલય અને IBAથી પોતાની માંગ પર સકારાત્મક આશ્વાસન મળ્યા બાદ પોતાની 2 દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ ટાળી દીધી। પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર
દેશભરના બેંકોમાં સોમવારથી 2 દિવસીય હડતાળ શરૂ થવાની હતી. બેંક કર્મચારી યુનિયનોની મુખ્ય માંગણીઓમાં કાર્યકારી સપ્તાહને 5 દિવસ સુધી વધારવા અને તમામ કર્મચારી કેડરમાં પૂરતી ભરતીઓનો સમાવેશ થાય છે. પીએમ આવાસ યોજનાને લઈને સારા સમાચાર. પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર ₹50,000ની વધારાની સહાય આપશે. મંત્રી કુંવરજીભાઈ હળપતિએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનો આવાસ પૂરું પાડવા બજેટમાં ₹1226.70 કરોડની જોગવાઈ કરાઈ છે. હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000ની સહાય પૂરી પાડવામાં આવશે. માટે પણ બજેટમાં ₹550 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રબારી વસાહતો કાયદેસર કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાએ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કર્યા બાદ હવે કાયદેસર કરવાની કામગીરી હાથ ધરી છે, જેમાં રબારી વસાહતોના તોડાયેલા મકાનો કાયદેસર કરવા અમદાવાદ મહાનગરપાલિકાએ ઠરાવ કર્યો છે, જે સરકારને મોકલશે. ઓઢવ રબારી વસાહત, અમરાઈવાડી રબારી વસાહત અને જશોદાનગર રબારી વસાહતના મકાનો કાયદેસર કરવામાં આવશે. નવી જંત્રી અનુસાર તેમજ GUDA અંતર્ગત ઇમ્પેક્ટ ફી વસૂલ કરીને કાયદેસર કરવામાં આવશે. 1 એપ્રિલથી બદલાઈ જશે કર માળખું. 1 એપ્રિલ 2025થી સમગ્ર દેશમાં નવું કર માળખું લાગુ કરવામાં આવશે, જે પછી 12 લાખ સુધીનો પગાર મેળવનારાઓને હવે આવકવેરાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ આ માટે તેમણે નવી કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરવો પડશે. તમને જણાવી દઈએ કે જૂની કર વ્યવસ્થામાં આરોગ્ય વીમો પ્રીમિયમ માટે કલમ 80C NPS, HRA 80 TTA અને કલમ 80D હેઠળ છૂટ ઉપલબ્ધ છે. નર્મદા પરિક્રમા 2025ની તૈયારીઓ શરૂ. 29 માર્ચથી 27 એપ્રિલ 2025 દરમિયાન નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. નર્મદા પરિક્રમાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 14 કિલોમીટરના રૂટ પર શ્રદ્ધાળુઓ માટે આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. નર્મદામાં દર વર્ષે યોજાતી આ 1 મહિનાની પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, MP સહિત વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આયોજનની વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી છે. 40 વર્ષ બાદ ચિંતાની લહેર. ખંભાતના 14 ગામ નજીક દરિયાનું પાણી પહોંચ્યું. આણંદ જિલ્લામાં ખંભાતના દરિયાની ભરતીમાં ફેરફાર જોવા મળ્યો છે. દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધી છે અને કિનારા તરફની માટીની મોટી ભેખડો દરિયાના પાણીમાં તૂટી રહી છે, જેને લઈને ખંભાત પાલિકાએ દરિયા કિનારે નહીં જવા સૂચના આપી છે. સાથે જ દરિયા કિનારે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે અને તટરક્ષક દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આમ ખંભાતનો દરિયો ખંભાત નજીક પહોંચી રહ્યો છે. ગુજરાતનો પ્રથમ રબર ડેમ રાજવાસણામાં. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે ગુજરાતનો પ્રથમ રબર ડેમ બનવા જઈ રહ્યો છે. હિરણ નદી પર ₹100 કરોડના ખર્ચે ગુજરાતનો પ્રથમ રબર ડેમ બનશે. આડબંધ બનાવવા માટે ₹100 કરોડની રકમ તેમજ કેનાલ માટે ₹28 કરોડની રકમ મંજૂર કરી દેવામાં આવી છે. આમ થવાથી 60 ગામને ફાયદો થશે. જોકે હાલ આ બનાવવા માટે એજન્સીની નિમણૂક કરીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. મહેસાણાથી મુંબઈ ફ્લાઇટની માંગણી. મહેસાણાના સાંસદ મયંક નાયકે મહેસાણાથી મુંબઈની ફ્લાઇટ માટે મંત્રી મુરલીધર મોહોલને પત્ર લખ્યો છે. પવન સાથે ધોધમાર વરસાદ. રાજસ્થાનથી લઈને બિહાર સુધી કરા સાથે વરસાદ અને ભારે પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 5 દિવસ વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્કોલરશિપ માટે ધોરણ 5ના 6.28 લાખ વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ આપી. સરકારી શાળામાં ભણતા અને RTE હેઠળ પ્રવેશ મેળવેલા ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટેની સામાન્ય પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા તેમજ RTE હેઠળ પ્રવેશ લેનારા ધોરણ 5ના 6.28 લાખ બાળકોએ 2558 સેન્ટર પરથી આ પરીક્ષા આપી હતી.
મેરિટમાં નામ આવે એવા બાળકોને ₹1 લાખ કરતાં વધુની સ્કોલરશીપ મળશે. આઈપીએલને લઈને અમદાવાદ મેટ્રોનો સમય બદલાશે. અમદાવાદમાં રમાનાર આઈપીએલ મેચ દરમિયાન જીએમઆરસીનો મોટો નિર્ણય. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આઈપીએલ 2025ની મેચોને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમઆરસીએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6:20 થી રાત્રિના 12:30 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. 6 મહિનામાં પેટ્રોલ તેમજ ઇલેક્ટ્રિક વાહનોના ભાવ સરખા થઈ જશે. ઇલેક્ટ્રિક કાર પણ પેટ્રોલ ગાડીના ભાવે જ મળવા લાગશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું એલાન કર્યું. સ્માર્ટ શહેર તથા સ્માર્ટ પરિવહન પર સરકાર ખાસ જોર લગાવી રહી છે. પ્રદૂષણ ઘટાડવા સહિતના કારણોસર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. ત્યારે આવતા 6 મહિનામાં જ ઇલેક્ટ્રિક વાહનો પેટ્રોલ વાહનોના ભાવે મળતા થઈ જવાની કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહત્વની જાણકારી આપી છે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તારીખમાં ફેરફાર. હિસાબી અધિકારી વર્ગ 1 અને હિસાબી અધિકારી વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. પહેલાં હિસાબી અધિકારી વર્ગ 1 અને 2ની પરીક્ષા 6 જૂને યોજાવાની હતી. જોકે હવે આ પરીક્ષા 1 જૂન 2025 યોજાશે. 6 જૂનના રોજ એસીએફ આરએફઓની પરીક્ષા હોવાથી જાહેર સેવા આયોગે પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે. શિક્ષણ સહાયક ભરતીમાં સદર જગ્યાઓનો વધારો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણલક્ષી મોટો નિર્ણય કર્યો છે. શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કર્યો. જૂના શિક્ષક તરીકે 2230 શિક્ષકોને શાળા ફાળવણીની અને નિમણૂકની હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે અંતર્ગત હવે ખાલી રહેતી 3178 જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે. હાલમાં ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓનો ઉમેરો કરીને કુલ અંદાજિત 10,700 જેટલી જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવશે. આઈપીએલની ઓપનિંગ મેચમાં આરસીબીની જીત. આઈપીએલ 2025ની પહેલી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આરસીબીએ 7 વિકેટે જીત મેળવી છે. જોકે આરસીબી તરફથી વિરાટ કોહલીએ અણનમ 59 રન બનાવ્યા હતા. ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થશે. ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે. 18 માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, યુઆઈડીએઆઈના સીઈઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસરીને કામગીરી કરવામાં આવશે. પીએમ કિસાન યોજના હેઠળ હવે ખેડૂતોને 6,000 નહીં પરંતુ વર્ષે 9,000 રૂપિયા. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવે છે. જોકે હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા તેમાં વધારો કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં હવે રાજસ્થાનના ખેડૂતોને આ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાને બદલે 9,000 રૂપિયા આપવામાં આવશે. જોકે રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર ખેડૂતોને 6,000 રૂપિયાને બદલે પીએમ કિસાન યોજના અંતર્ગત 3,000 રૂપિયાનો વધારો કરીને 9,000 રૂપિયા આવે એવી ગુજરાતના ખેડૂતો પણ માંગણી કરી રહ્યા છે. આ બાબતે તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.